મમ્મી, જો મેં લગ્ન કરી લીધા, તારા માટે વહુ લાવ્યો. શું તી લગ્ન કરી દીધા? તને આટલા માટે મોટો કર્યો તો મેં? સમાજવાળા, આજુબાજુ લોકોવાળા, હગાવાળા બધા વાતો કરશે તે આવું કરવા માટે કર્યું તું બધું? પણ મમ્મી, મારી આખી વાત તો સાંભળ તું. પેલા આ છે ને, આ બેગ ભરીને પૈસા લઈને આવી છે અને ગાડીએ લઈને આવી છે. હોવે. વહુ, લોકો અને સમાજથી મારે કોઈ નથી. મારે તો મારા વહુથી જ મતલબ છે. વહુ, કચરો વાળ્યો કે નહીં? ના મમ્મી, કચરો જ વાળતી હતી એટલામાં ભાભીનો ફોન આવ્યો તો વાત કરું છું. હારું, આમ કચરો વાળ લે, બહુ વાતો કરી દીધી. શીખર વહુ છો જઈ? વહુ, એ વહુ, રહોડામાં નહીં? એ નહીં શીખર ચો જઈ તારા? એ નહીં તું થઈ છો તઈ નક્કી આ ધાબા પર જઈએ છે અને એ પિયરને ફોન કર્યો છે અને મારી જ ખોદ નીકળતી હશે. મને જઈને જોવા દે. હા, એક્સરસાઇઝ ના બોના મને વાતો સાંભળવા દે. શું બોલે છે? શું કે સાહેબ? અરે વાહ, હજી મોબાઈલમાં અંદર જતા રહો. સમયનું તો ધ્યાન ના રાખો તો કોઈ નહીં, પણ તમારી આંખોનું તો ધ્યાન રાખો. પ્લે પુષ્પા 2 મૂવી. આખો દાડો નોકરી કોઈ કામ કરવાનું, બહુ લઈને હું હક હું તો એવી હાથમાં છે ને તેની મનમાની જ કરે છે. મારું તો કોઈ હોભરતી જ નહીં. લગ્ન પહેલા તો બહુ સિદ્ધિ હતી અને લગ્ન પછી તો મારા છોકરાને બધો બદલી કાઢ્યો. હટ, મને તો એવું કે છે ને કે હરિદ્વાર જતી રહો અને તો જઈને પૂજા પાઠ કરું. સારું, હરિદ્વાર જાવ છો ને તો ત્યાં જઈને છે ને પૂજા પાઠ કરજો. ઘર જેવું પાછું ના કરતા. તું તો ઈચ્છું છે ને હું હરિદ્વાર જાઉં? હું હરિદ્વાર નહીં જાણી. હટ. કેવું લાગ્યું ખાવાનું? મમ્મી, ખાવાનું તો ગમે તેવું હોય, પણ મારું બૈરું એના હાથે મને ખવડાવે ને એટલે મીઠું જ હોય, મીઠાશ જ આવી જાય. એમ? તું બીજી રોટલી ખાય? હા મમ્મી, એક રોટલી હજી જશે. આ રોટલી હું કઈ રીતના ખાઈશ? આ તો બળી ગઈ છે. કઈ નહીં, તારા બહેરાના હાથે ખાઈ લે, મીઠી લાગશે. એ વહુ, કેટલી વાર ચા થઈ ગયો કે નહીં? એ હા, બનાવું છું. મન તો એવું થાય છે ને કે મારા સાસુને છે ને ચામાં દિવેલ નાખીને પાઈ દઉં, એટલે એ છે ને આખો દિવસ સંડાસમાં બેહી રહે તો મારે તો શાંતિ. એ આપણે એકાદથી સુઈ જવાનું.
હો બેટા, શું વિચારસ? મમ્મી હું વિચારું છું કે કાલ સવારે મારા છોકરા મોટા થઈ જશે તો પ્રોપર્ટીમાંથી ભાગ માંગશે ને તો ફેસબુક છે ને એ મોટાને આપીશ અને યુટ્યુબ છે ને એ નાનાને આપી દઈશ. તો ઇન્સ્ટાગ્રામ કોને આપીશ? ઇન્સ્ટાગ્રામ હમ. ઇન્સ્ટાગ્રામ તો મારી પાસે રાખીશ. હા મમ્મી, કાલ સવારે એ બંને મને રોટલી ના આપે અને ના રાખે તો મારી પાસે કંઈક તો આવવું જોઈએ ને. વહુ, ઓ વહુ, આખો દિવસ બસ વહુ વહુ વહુ, બીજું કઈ કામ ધંધો જ નહીં. આખો દિવસ કોઈ કોમ નહીં હતું તો શીખવ હું ઘસ ઘસ કરસ દીવાનો. હા મમ્મી આવું છું. આવું આવું કર પણ આય નહીં. હા મમ્મી બોલો, હું પ્લેટફોર્મ સાફ કરતી હતી ને એટલે. તારું તો કોમ જ પતતું નહીં. અમે વહુ હતા ને તારે ફટાફટ કામ કરતો હતો અને સાસુના માથે જઈને ઉભો રહેતો હતો. તું એવી વહુ મળે છે ને તે આખો દિવસ કશું કામ નહીં હતું તો ધીમે ધીમે કામ કરસ છે. શું કર? અરે આ તું શું કરસ? મમ્મી મારે બધું કામ પતી ગયું છે તો હું વિચારું છું કે હું મારા સાસુના માથે ચડું. એ સોની મણી ઉતાર ઉતાર હેટ નીચે ઉતાર. વહુ, આ રામાયણ જોવું છે ને તે રામાયણમાંથી કોક શીખજે. રામાયણ જોજો કરું છે. સારું મમ્મી. એ વહુ આ શું કરસ? મમ્મી તમે તો કીધું કે રામાયણ જોવા છે તો તું રામાયણમાંથી કંઈક શીખજે તો હું શીખી. કુંભકર્ણની જેમ સૂતા શીખી. એ ડોબી તને એમ નહીં કહેતી. તો મમ્મી રામ ભગવાન ફાનથી માતા પિતાની સેવા કરતા શીખ. હનુમાન દાદા જોડેથી ભક્તિ કરતા શીખ. નહીં શિવ ભર કશું નહીં આવે. 1 2 3 4 એ વહુ ક્યાં જાય છે? મમ્મી સાતમ આઠમ. સાતમ આઠમ હોય તો શું થઈ ગયું? મમ્મી ડબલ કરવા જાઉં છું ડબલ. શું ડબલ કરવા જાય છે? દર વખત તો હારી ના આવે છે. સાતમ આઠમ છે તે કોઈ જુગાર રમવાનું? મમ્મી આ તો જુગાડ નથી, આ તો મનોરંજન છે મનોરંજન. તારા મનોરંજન જ કહું છે ને તો મારે જોઈ બેસીને કાઢ ને. તારે જેટલા પૈસા લગાવે ત્યાં લગાય. ઘરનો પૈસો ઘરમાં તો રહેશે ને. લો મમ્મી આટલા. શું આટલા મૂકો છો? બધા મૂક. દિવસ આ कौन है ये? कहाँ से आते हैं ये? જોયું મમ્મી, હું જીતી ગઈ. ઉભી રહે હજી મારે બાકી છે. હું જીતી. હું જીતી. મનોરંજન થઈ ગયું ને અને ઘરનો પૈસો ઘરમાં રહ્યો. મમ્મી એક નોટ આપો ને. ના ભાઈ ના, આ તો હું જીતી છું એટલે મારા જ. ના ભાઈ ના, ના મળો. મનો એમાં શું થઈ ગયું? મને કોણ બોલવાનું તું?